હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કિચન પોઈન્ટ, હું છું વિજયા ચાવડા. તો આજે આપણે માત્ર ને માત્ર ચીકીના દાણા કઈ રીતે શેકવા અને વ્હાઈટ ને વ્હાઈટ કેવા રહે અને ફોતરા બધા ઉતરી જાય તે માટે તમને હું એક ટિપ્સ બતાવું છું. તો એ જ તમે ફોલો કરજો તો તમારી ચીકી સરસ થશે અને સરસ મજાના આપણા સિંગદાણા તમારા શેકાઈ જશે. તો ચાલો તમને હું બતાવું. તો આ સ્પેશિયલ વિડીયો મારો છે તમને સિંગદાણા કઈ રીતે શેકવા, વ્હાઈટ ને વ્હાઈટ કેમ રહે, એમાં ચૂમકી પડે નહીં અને બળે નહીં, ભૂંજે નહીં, કઈ નહીં રીતે થોડું થોડું તમે ધ્યાન રાખશો એટલે સરસ મજાના સિંગદાણા તમારા શેકાઈ જશે અને ચીકી પણ સરસ બજાર જેવી જ બનશે. તો ચીકી બનાવવાનો વિડીયો નથી ઉતારતી, ખાલી સિંગદાણા શેકવાનો વિડીયો તમને બતાવું છું કે કઈ રીતે તમે શેકશો ઘરે, કારણ કે ઘણાના બળી જતા હોય છે સિંગદાણા અને પોતરાય ન ઉખડતા હોય. તો પ્રોપર ફોતરા ઉખાડવા માટે આપણે એક અહીંયા કઢાઈ લીધી છે, લોખંડની છે, ધાતુની છે, સ્ટીલની છે, કોઈ બી તમે લઈ શકો. આમાં રેતી પણ લઈ શકો, પણ રેતી કરતાં આપણે મીઠાનો ઉપયોગ કરીશું તો વધારે સારું રહેશે. તો અહીંયા મેં મીઠું લીધું છે, 500 ગ્રામ જેવું મીઠું છે. તો આ મીઠું વારંવાર આપણે કામ લાગે છે, પાછું ફેંકી નથી દેવાનું. તો મીઠું ગરમ થઈ જાય પછી આપણે એમાં સિંગદાણા લઈશું. તો મિત્રો, પ્રભાતનો પોર છે, અત્યારે 7:30 વાગ્યા છે. તો આ મેં સિંગદાણા મેળું શેકી અને ઠરવા મૂકી દઈએ, પછી આપણે ચીકી બનાવશું. ઓલરેડી ચીકીનો વિડીયો મેં મૂકેલો જ છે, કિચન પોઈન્ટ વિજયાબેન ચાવડા મારી ચેનલનું નામ છે. તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. તો આપણે નાનકડું એવું પ્રભાતિયું એમાં લઈ લેશું, કારણ કે એવું તો પોર છે અને ભગવાનનું નામ લેવાય તો સારું. અને ભજન કીર્તન ગાતા ગાતા જો આપણે બધી જે રેસીપી વસ્તુ જે બનાવીએ છીએ આપણે, તો એ સરસ બને જ છે. ઈશ્વરનું નામ સાથે આપણે સ્ટાર્ટ કરીશું. તો લઈશું એક નાનકડું પ્રભાતિયું. તો બહુ મોટું છે પણ આપણે બહુ લાંબુ નથી લેવાનું, 2-3 કળી લઈ લઉં. કે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ ત્યાં લાગશે. એ જળ કમળ છાંડી જાને બાળા, કહે તું બાળક મારા ગભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, નિસરે તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સીધા નથી ના ગણવું મારા ગભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગઠું રમતા, નાગનું સિસાર્યો, એ જળ કમળ છાંડી જાને બાળા, એ તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું યરખામણો, મારી માતાએ 2 જન્મ્યા, એમાં હું નટવર નાનકડો, એ જળ કમળ છંડી જાને બાળા. તો મિત્રો, આપણા સિંગદાણા પણ શેકાઈ ગયા છે અને 2-3 લીટી આપણે પ્રભાતિયાની લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાના સિંગદાણા આપણા ગરમ હોય તો પણ ઉખડી જાય છે. તો જુઓ તમે આ રીતે તમે જરૂરથી શેકજો. અને આવું જે આપણે પૂરી તરવાનો જારો આવે એનાથી આપણે લઈ લેવાના છે. તો બધા સિંગદાણા હું આ રીતે જ શેકું છું, તમે જોઈ શકો છો. અને હું તો શીકીના ઉડર પણ લઉં છું અને ઓલરેડી વિડીયો મારા મૂકેલા જ છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જે વિડીયો મારો આવે તે તમારા સુધી પહોંચે તમને. તો આ રીતે આપણે બધા સિંગદાણા શેકી લેવાના છે. તો મેં અહીંયા 1.5 કિલો જેવા શેંગદાણા શેકા છે. તો
મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ રેસીપીમાં મળીશું.